તો મિત્રો જો મહાશિવરાત્રિમાં પધારેલા તમામ સાધુ સંતો અને મહેમાનોનું સ્વાગત કરવામાં આવે છે. આ ગેટે લખેલું છે સરસ મજાનું. તો અહીંયાથી મિત્રો શરૂઆત થઈ ગઈ છે જુનાગઢમાં તમામ મહેમાનોનું આગમન. અને અહીંયા જો નરસિંહ મહેતાનું છે દામોકુંડ ને બધું. તો કંઈક આવી જબરજસ્ત તૈયારી હાલી રહી છે મિત્રો. અને આ છે મિત્રો ગરવોગઢ ગિરનાર. હો ભાઈ, કાંઈ ઘટે નહીં, એમ અડીખમ ઉભેલ છે ભાઈ. આપને પણ ટેકો દે એવા ગિરનાર. સરસ મજાનું ભાઈ. તમે જો આજે ફૂલ ટ્રાફિક પણ એટલી છે કેમ કે શિવરાત્રિની હજી 3 દિવસની વાર છે. આજે 23 તારીખ છે અને સવારનો માહોલ પણ વેધર બહુ સરસ મજાનું છે. જો તમે કાંઈ ઘટે નહીં એવો. આ આપણો ગરવોગઢ ગિરનાર. હો ભાઈ, ગીરની આન બાન અને શાન. જય હો ગિરનાર. આ છે મિત્રો ભવનાથ તરફ જવાનો ગેટ, ભવનાથ ગેટ. હો ભાઈ, જો આવું કંઈક સરસ મજાનું આયોજન છે શિવરાત્રિમાં, કાંઈ ઘટે નહીં એવું. જય હો ગિરનારી, હર હર મહાદેવ. જય ગિરનારી, હર હર મહાદેવ. જો મિત્રો ભવનાથ તળેટીનો કંઈક આવો નજારો છે મિત્રો શિવરાત્રિમાં, કાંઈ ઘટે નહીં એવો. જય હો ગિરનારી. આ દૂરબીનમાંથી મિત્રો તમને સીધો ગિરનાર પર્વતના દર્શન થાય મિત્રો. ગિરનાર દર્શન જો મિત્રો, ભવનાથ રઘુનાથ દ્વાર. વાહ ભાઈ વાહ. તો આવો સુંદર મજાનો કંઈક નજારો છે મિત્રો. શિવરાત્રિમાં લાખો કરોડો ભક્તો આવે છે અહીંયા. જય હો મહાદેવ, જય ભવનાથ મહાદેવ. આ જે છે એ મરઘી કુંડ છે મિત્રો. જો તમને મરઘી કુંડના દર્શન કરાવી દઉં. શિવરાત્રિની રાત્રે એમાં બાવા સાધુ સ્નાન કરવા માટે પડે છે મિત્રો. આ મિત્રો તરતો પથ્થર છે. હર હર મહાદેવ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો. અને પોલીસ પરિવારનો પણ એટલો સરસ મજાનો બંદોબસ્ત છે ભાઈ, કાંઈ ઘટે નહીં એવો. તો જો કંઈક આવો ભવનાથ મંદિરનો નજારો છે મિત્રો. હર હર મહાદેવ મિત્રો. તો સરસ મજાના તમને દર્શન કરાવ્યા મહાદેવના. જો મિત્રો કેટલા ભક્તો શ્રદ્ધાળુઓ આવે છે અહીંયા ભવનાથમાં. આમાં મિત્રો ગિરનાર દર્શન થાય ને હું ભાઈ ટિકિટ શું લેવાની, ભાડું હું 10 રૂપિયામાં મિત્રો ગિરનારના દર્શન થઈ જાય તમને. જો આમાંથી તો તમે મિત્રો અહીંયા આવો અને દર્શન કરવા હોય તો તમે આના દ્વારા દર્શન કરી શકો છો મિત્રો. જો ગિરનાર દર્શન જબરજસ્ત તૈયારી છે ભાઈ, કાંઈ ઘટે નહીં એવી. અને ભક્તો પણ એટલા જ આવી રહ્યા છે મોટી માત્રામાં. અને પોલીસ પરિવારનો પણ સરસ મજાનો બંદોબસ્ત છે ભાઈ, કાંઈ ઘટે નહીં એવો. આ તમે જો સાધુ સંતોની બેઠક છે મિત્રો અહીંયા, સરસ મજાની, કાંઈ ઘટે નહીં એવી. આ બાજુ ગિરનારી અન્ન ક્ષેત્ર છે મિત્રો, પ્રસાદી માટેનું. જબરજસ્ત મિત્રો તૈયારી ચાલી રહી છે શિવરાત્રિની, કાંઈ ઘટે નહીં એવી. ભક્તોની ભીડ જોવો તમે ખાલી. આ બાજુ મિત્રો ભારતીય આશ્રમ છે જો.
અહીંયા ભારતીય આશ્રમ પણ આવેલો છે મિત્રો જુનાગઢમાં. હર હર મહાદેવ, જય હો ગિરનારી. તો મિત્રો આવી કંઈક શિવરાત્રિની તૈયારી ચાલી રહી છે જબરજસ્ત, કાંઈ ઘટે નહીં એવી. ને સાધુ સંતોની ભાઈ જમાવટ છે, કાંઈ ઘટે નહીં એવા અખેડાના સાધુ આવ્યા છે ભાઈ, તમે જોવો ખાલી. જોરદાર મિત્રો, કાંઈ ઘટે નહીં એવી તૈયારી ચાલી રહી છે અત્યારે ગિરનારમાં. તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો મિત્રો, જય હો ગિરનારી. જો મિત્રો આ ગિરનાર પર્વત છે જે આભની હારે વાતું કરે ભાઈ, એ આપણો આ ગિરનાર પર્વત છે. ગીરની આન બાન અને શાન કહેવામાં આવે મિત્રો. તો મિત્રો આવો કંઈક સરસ મજાનો નજારો છે જો સવારનો, મોર્નિંગનો. શિવરાત્રિની તૈયારી પણ બહુ જોરશોરમાં ચાલી રહી છે, કાંઈ ઘટે નહીં એવી મિત્રો. સૂરજ નારાયણ દાદા પણ જો અત્યારે નીકળી રહ્યા છે બહાર. જય હો ગિરનારી, હર હર મહાદેવ, જય હો શિવરાત્રી. મિત્રો જો અહીંયા ચાની સેવા સરસ મજાની ચાલી રહી છે, કાંઈ ઘટે નહીં એવી. હા હા ભાઈ, કાંઈ ઘટે નહીં હો ભાઈ. હર હર મહાદેવ, જય હો ગિરનારી. વાહ બે વાહ. અને મિત્રો અન્ન ક્ષેત્ર પણ એટલા જ છે કે ન પૂછો વાત. સરસ મજાની સેવાનું કાર્ય પણ ચાલી રહ્યું છે બહુ જોરશોરથી. આ તમે જો ભક્તોની ભીડ પણ અત્યારે ભક્તો આવી રહ્યા છે મિત્રો, કાંઈ ઘટે નહીં એવી સરસ મજાની તૈયારી ચાલી રહી છે શિવરાત્રિની. અને ભક્તો પણ એટલા આવી રહ્યા છે અને શિવરાત્રિનો માહોલ પણ બહુ જબરજસ્ત જામી રહ્યો છે. તમે જો કાંઈ ઘટે નહીં એવો ભાઈ. જુનાગઢ ભાઈ કાંઈ ઘટે નહીં, ગાંડી ગીર હો ભાઈ ગિરનાર. તો મિત્રો હાલો તમને દામોકુંડના પણ દર્શન કરાવી દઉં છું. હા મિત્રો દામોકુંડ છે મિત્રો. હા મિત્રો વાહ, જો તમે ખાલી દામોકુંડ અને શિવરાત્રિનો માહોલ ભાઈ, કાંઈ ઘટે નહીં. 2025માં શિવરાત્રિનું આયોજન એટલે ભાઈ કાંઈ ઘટે નહીં એવું આયોજન છે જબરજસ્ત. અને પોલીસ પરિવારનો પણ એટલો જ સરસ મજાનો બંદોબસ્ત છે મિત્રો, ન પૂછો વાત તમે. કાંઈ ઘટે નહીં એવો, ખૂબ જ મોજ આવે છે મિત્રો, એક નંબર મોજે મોજ હો ભાઈ. ને રોજે રોજ ભાઈ તમે જોવો ભાઈ, વાહ હા હા. દામોકુંડ તીર્થ ક્ષેત્ર, વાહ. પ્રાચીન મોક્ષ પીપળો, આવડો પીપળો છે એ પ્રાચીન મોક્ષ માટેનો છે. તમે જો નરસિંહ મહેતા સરસ મજાના બેઠા છે. વાહ ભાઈ વાહ. આ જો દામોકુંડ, હા આપણે નરસિંહ મહેતા હો ભાઈ, વાહ ભાઈ વાહ. તો આવી રીતના કંઈક જબરજસ્ત મિત્રો આયોજન છે શિવરાત્રિનું 2025નું. ને બહુ સરસ મજાનું આયોજન છે, કાંઈ ઘટે નહીં એવું. ખૂબ જ આનંદ આવે છે ને ભક્તોની ભીડ એટલી છે કે ન પૂછો વાત. મેં જો ખાલી સ્નાન કરે છે ભાઈ દામોકુંડમાં. વાહ ભાઈ વાહ. આ કુંડની અંદર મિત્રો મૃતક લોકોની અસ્થિ અર્પણ કરવામાં આવે છે સરસ મજાની રીતે. દામોકુંડ હો ભાઈ. ના ભાઈ જુનાગઢ પોલીસની તો હું યાર વાત કરવી, આમ તમે જો ઊભા પગે હો ભાઈ, કાંઈ ઘટે નહીં હો ભાઈ. વાહ ભાઈ વાહ. ભાઈ ગિરનાર છે, જુનાગઢ છે ભાઈ, સંતોની ભૂમિ છે એટલે ભાઈ કાંઈ ઘટે નહીં. વાહ ભાઈ વાહ, જય હો ગિરનાર. વાહ ભાઈ વાહ, મોજે મોજ હો ભાઈ. અને ભાઈ સવારનો સરસ મજાનો નજારો અને વાતાવરણ પણ બહુ જબરજસ્ત છે. એકદમ ઠંડી ઠંડી પવનની લેરકી આવે છે
અને કાંઈ ઘટે નહીં એવી મોજ આવે છે મિત્રો. જો તમે અહીંયા કે ભાઈ ગિરનાર છે ભાઈ, સાધુ સંતોની ભૂમિ છે ભાઈ. મહાશિવરાત્રી મેળામાં પધારો 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 મિત્રો. આ રિક્ષા ભરાઈ ભરાઈને જાય છે ઓ ભાઈ, કાંઈ ઘટે નહીં ઓ ભાઈ. બાવલીઓ હાજર હાજર હો. ભાઈ હર હર મહાદેવ, જય હો ભોલેનાથ.